ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં આવેલા અંબાજી મંદિરનો તૃતીય પાટોત્સવ ભાવભેર અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો। સંસ્થાના પ્રમુખ કમળાબેન વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે મહિલા કલ્યાણ કેન્દ્રમાં આવેલા અંબાજી 1971થી બિરાજે છે। સુરજપરના વતની પરબતભાઈ પિંડોરિયાએ આ મંદિરનો 3 વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરાવી દેતા મંદિર નવા રૂપ રંગ સાથે ખૂબ જ સુંદર બની ગયું અને આજના દિવસે 3 વર્ષ પહેલા માં અંબાજીની નવા મંદિરમાં વાતે ગાતે પધરામણી કરવામાં આવી હતી। કેન્દ્રના બહેનોને જાણે માં અંબાજીએ દર વર્ષે એ દિવસે પાટોત્સવ ઉજવવા માટે પ્રેરણા આપી હોય તેવી રીતે એ દિવસે પાટોત્સવની ઉજવણી કરાય છે। કમળાબેન વ્યાસે જણાવ્યું હતું કે કોર્ટ અથવા પોલીસ મારફત મહિલા કલ્યાણ કેન્દ્રમાં આવતી નિરાધાર દીકરીઓને કેન્દ્રમાં પોતાની દીકરીની જેમ જ સાચવવાની માં અંબા તેમને શક્તિ આપે છે અને દીકરીઓની પણ માં અંબા રક્ષા કરે છે અને હજુ પણ કરતી રહે તેવી પ્રાર્થના માં અંબાને કરવામાં આવી હતી। કેન્દ્રના સંચાલકોએ આ દિવસે માતાજીને સંસ્થાનું સારું કામ કરી અને દીકરીઓને વધુ સારી રીતે તેઓ રાખી શકે તે માટે હજુ પણ વધુ શક્તિ આપવાની પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે સુરસંગમ ઓર્કેસ્ટ્રા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। નાગર મહિલા મંડળ, જેઠીબેનનું ગ્રુપ, ઇનરવિલ ક્લબ, ઇન્દિરા ક્લબ વગેરે સંસ્થાઓના બહેનોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું। મહિલા કલ્યાણ કેન્દ્રમાં ગરબા અને બેઠા ગરબાના આયોજનથી વાતાવરણ ઉમંગ અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું અને બહેનોએ રાસ ગરબાથી માની આરાધના કરી હતી। આ જ સંસ્થામાં રહી અને પછી લગ્ન કરી અને સાસરે ગયેલી 25 જેટલી દીકરીઓ પોતાના પિયર સમાન મહિલા કલ્યાણ કેન્દ્રમાં આયોજિત પાટોત્સવમાં સવારથી જ આવી ગઈ હતી। આ પ્રસંગે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં માં અંબાનો ત્રીજો પાટોત્સવ છે। આમ તો માં અંબા 1971થી આ સંસ્થામાં બિરાજે છે, પણ છેલ્લા 3 વર્ષ પહેલાં પરબતભાઈ પિંડોરિયા સુરજપરના વતનીએ આ મંદિરનો આખો જીર્ણોદ્ધાર કરી અને માને પાછા વાતે ઘાતે આ દિવસે માને બેસાડેલા હતા। એટલે ત્યારબાદ અમારા ટ્રસ્ટ અને અમારી કારોબારીએ નક્કી કર્યું કે આપણે દર વર્ષે હવે માનો પાટોત્સવ ઉજવીએ। એટલે આ 2 વર્ષ પૂરા કરી અને આજે આ ત્રીજો પાટોત્સવ અમે ઉજવી રહ્યા છીએ। અને આ પાટોત્સવમાં આમ તો અંબેમાં બધાની રક્ષા જ કરે છે, પણ ખાસ મારે કહેવું પડે કે આ જે અનાથ દીકરીઓ કે જે કોર્ટ કે પોલીસ મારફત આવતી દીકરીઓને આ માં પોતાની દીકરી જેમ સાચવી અને આ સંસ્થાના પ્રાંગણમાં એને રાખે છે અને અમને માં શક્તિ આપે છે કે જેથી અમે પણ આ સંસ્થાનું સારું કામ કરી શકીએ છીએ। અને આજે ખાસ સુરસંગમ ઓર્કેસ્ટ્રા દ્વારા મહાઆરતીનો પણ કાર્યક્રમ રાખેલો છે। ઉપરાંત નાગર મહિલા મંડળ, જેઠીબેનનું ગ્રુપ, ઇનરવિલ ક્લબ, ઇન્દિરા ક્લબ એ બહેનોને પણ આજે આમંત્રણ આપ્યું છે। એટલે પહેલાં બેઠા ગરબાનું આયોજન કરેલું છે અને ઉપરાંત સંસ્થાની જે દીકરીઓ લગ્ન કરીને ગયેલી છે એ લગભગ 25થી 30 દીકરીઓ સવારથી જ માના અંબાના ગુણગાન અને પોતાના પિયરે આવી છે અને આ રીતે અમે મા અંબાનો પાટોત્સવ ઉજવીએ છીએ। અને દીકરીઓને અમારી બધાની અથવા દીકરીઓની પણ રક્ષા કરે એવી મા અંબા પાસે પ્રાર્થના।